નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 25/1/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ તો કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીને આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ જોઈએ તો આજનો દિવસ અત્યંત વિશેષ અને ખાસ છે, કારણ કે આજે મહાસુદી સાતમ એટલે કે રથ સપ્તમી અને સૂર્ય જયંતિ પણ છે, જે આજે રવિવાર અને સૂર્ય જયંતિનો આ દુર્લભ યોગ અને સંયોગ આવેલો છે, જે આપણા આરોગ્ય, તેજ, સફળતા મેળવવા માટે આજે સર્વોત્તમ માનવામાં આવે છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને સૂર્યનારાયણના પ્રભાવથી તમારું માન સન્માન સારો વધારો થઈ શકશે, તેમજ તમને આજે સરકારી કાર્યોમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે, તેમજ તમારા પિતાના આશીર્વાદ પણ તમને સારી એવી રીતે આજે ફળદાયી તમને નીવડી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક યાત્રાના સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક યાત્રા સારી એવી કરી શકો છો. આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે, તેમજ તમારા આજે અટકેલા કામો હશે સારી એવી રીતે આજે પૂર્ણ થઈ શકશે, તેમજ તમને આજે સંપૂર્ણ રીતે માનસિક પ્રસન્નતા સારી એવી તમારી રહી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ ગ મિથુન રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે થોડું સાવધાન રહેવું ખાસ જરૂરી છે, તેમજ તમારે આજે તમારી વાણી ઉપર તમારે સંયમ રાખવો પણ જરૂરી છે, જેથી આજે તમારે સૂર્યનારાયણની આરાધના કરવાથી તમને સારી એવી રીતે તમને માનસિક શાંતિ રહી શકે, તેમજ તમારું મન સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે લીલો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમારા દાંપત્ય જીવનમાં સારી મધુરતા આવી શકે છે, તેમજ તમારા આજે વ્યવસાયમાં પણ તમને નવા કરારથી તમને સારો લાભ થઈ શકશે, તેમજ તમને આજે સામાજિક પ્રતિષ્ઠા પણ તમારી સારી એવી વધી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમને શત્રુઓ પર તમે સારી એવી રીતે તમે વિજય પ્રાપ્ત કરી શકશો, તેમજ તમારી આજે જૂની બીમારી હશે તેમાંથી તમને સારો એવો લાભ મળી શકશે, તેમાંથી આજે તમને તેમજ નોકરીમાં પણ તમારી મહેનત ને આજે તમારા પ્રશંસા તેમજ વખાણ થઈ શકશે, તેથી તમે તેમાં પણ સારો એવો લાભ અને ફાયદો તમને થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 1 અને તેમનો અશુભ અંક જોઈએ તો 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ કે કન્યા રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે સફળતાનો સારો ઉત્તમ દિવસ છે. આજે તમને સંતાન સુખમાં પણ સારો વધારો થઈ શકશે, તેવા પણ સારા એવા યોગો છે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ સારી સફળતાઓ મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રત કે તુલા રાશિવાળા માટે કે આજે તમારી પારિવારિક સુખ શાંતિ સારી એવી રીતે જળવાઈ રહેશે, તેમજ તમને આજે જમીન કે મકાન ખરીદવાની યોજના હશે તે તમને સારી એવી રીતે સફળ થઈ શકશે, તેમાં તમને સારો એવો લાભ થઈ શકે, તેમજ તમને આજે માતાનો પણ સહયોગ તમને સારો એવો મળી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં નાયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો તેમજ તમારો પરાક્રમ સારી એવી રીતે વધી શકશે, તેમજ તમને આજે ભાઈ બહેનોનો પણ તમને સારો સાથ સહયોગ તમને
આજે મળી શકે છે. આજે તમારા ટૂંકા પ્રવાસના પણ સારા એવા યોગો છે, તેમાં પણ તમને સારી એવી ટૂંકા પ્રવાસ પણ તમે સારી એવી રીતે આજે કરી શકો છો. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ છે કે ધન રાશિમાં બધ ફટક. ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ સારી એવી મજબૂત થઈ શકશે, તેમજ તમને આજે પરિવારમાં સારું એવું ઉત્સાહનું આજે વાતાવરણ રહી શકે છે. તેમજ તમે આજે કોઈ પણ રોકાણ કરશો તો રોકાણ માટે પણ તમારો આજનો શુભ અને ઉત્તમ એવો દિવસ છે, જેથી તમે સારું એવું આજે રોકાણ કરી શકો છો. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ છે, મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમારું વ્યક્તિત્વ સારી એવી રીતે પ્રભાવશાળી બની શકે છે, તેમજ તમને આજે નવી નવી જવાબદારીઓ સારી એવી રીતે મળી શકે છે. આજે તમને સામાજિક કાર્યમાં પણ તમે સારી એવી રીતે સક્રિય રહી શકો છો. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ છે, કુંભ રાશિમાં કે કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના કરતા ખર્ચ પર તમારો થોડો કાબુ રાખવો જરૂરી છે, તેમજ તમને આજે વિદેશથી પણ સારા એવા શુભ સમાચારો મળી શકે છે. ધ્યાન અને યોગથી તમને આજે સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે કે મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા નવા સ્ત્રોતો સારી એવી રીતે ખોલી શકે છે, તેમજ તમને આજે ઈચ્છિત સફળતાથી તમારું મન સારી એવી રીતે પ્રસન્ન રહી શકશે, તેમજ તમારા મિત્રો સાથે પણ તમે આનંદદાયક સમય તમારો સારો એવો આજે વિતાવી શકો છો. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજે ખાસ આજનો ઉપાય અને ટિપ્સ જોઈએ તો કે આજે રથ સપ્તમી છે. આજે સૂર્યોદય સમયે સૂર્યનારાયણને તાંબાના લોટામાં શુદ્ધ જળ, લાલ ફૂલ, અક્ષત વગેરે ઉમેરી અર્ઘ્ય આપવો, જેથી કરીને ત્યારે ઓમ આદિત્ય હૃદયનો સ્તોત્ર અથવા સૂર્યનારાયણનો મંત્ર અથવા ઓમ સૂર્યાય નમઃ મંત્રની માળા કરવી આજે ઉત્તમ ગણવામાં આવે છે. આજે ગાયને ઘાસ તથા લાલ રંગનું ફળ ખવડાવવું, આ કરવાથી તેજ અને આપણા આયુષ્ય સારી રીતે લાભો આપણે પ્રાપ્ત થઈ શકશે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 25/1/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 25/1/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ સપ્તમી તિથિ જોઈએ તો આજે સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:20 આજનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:24. આજની તિથિ જોઈએ તો આજે તિથિ છે સાતમ તિથિ 23:10 સુધી. ત્યાર પછી આઠમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે રેવતી નક્ષત્ર 13:35 સુધી. ત્યાર પછી અશ્વિની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે આજે સિદ્ધિ યોગ 11:46 સુધી. ત્યાર પછી સાધ્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે ગર કરણ 11:57 સુધી. ત્યાર પછી વણિજ કરણ 23:10 સુધી. ત્યાર પછી વિષ્ટિભદ્રા. તો હવે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મીન રાશિ જથ. મીન રાશિ છે 13:35 સુધી. ત્યાર પછી મેષ રાશિ અલ ઈ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.